શિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને ગુજરાતી થઈને અડદિયા યાદ ના આવે એવું બને તો ચાલો આજે બનાવીએ અડદિયા. તો અડદિયા બનાવવા માટે સૌપ્રથમ આપણે ઘી અને દૂધને નવશેકું ગરમ કરીને અડદના કરકરા લોટમાં નાખીને ધાબો દઈ દઈશું. અહીંયા આપણે એને 10 મિનિટ રેસ્ટ આપવાનું છે. અડદિયામાં સ્વાદ, સુગંધ અને સ્વાસ્થ્ય આ ત્રણેય ભરપૂર હોય છે. જે જાળવી રાખવા માટે આપણે અહીં યુઝ કરીશું કન્ટ્રીમેનનું A2 ગીર ગાયનું ઘી, જે 100% નેચરલ અને રો વલોણા પદ્ધતિથી બનાવવામાં આવે છે અને આમાં કોઈ પણ જાતના કલર કે પ્રિઝર્વેટિવ્સ યુઝ કરવામાં આવતા નથી. અહીંયા 10 મિનિટ થઈ ગઈ છે તો ચાલો લોટને ચાળી લઈએ અને હવે લઈ લઈશું એક મોટું પેન અને એમાં એડ કરીશું કન્ટ્રીમેનનું A2 ગીર ગાયનું ઘી. ઘીનું દાણેદાર ટેક્સચર અને કલર તમે જોઈ શકો છો, એકદમ નેચરલ છે. ઘી જેવું ગરમ થઈ જાય એમાં એડ કરી લઈશું લોટને બરાબર શેકી લઈશું. હવે એમાં એડ કરીશું ગુંદર પાવડર, માવો, ડ્રાયફ્રૂટ્સ, ટોપરાનું ખમણ, બત્રીસું પાવડર અને એને બરાબર મિક્સ કરી લઈશું. લાસ્ટમાં ગોળ એડ કરીને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યાં સુધી ગોળ મેલ્ટ ના થઈ જાય. અડદિયા એકદમ રેડી છે. શું સુગંધ આવી રહી છે. 4 ગળ સુધી ખબર પડશે કે તમારા ઘરમાં કંઈક સારું બની રહ્યું છે, કેમ કે અહીં આપણે યુઝ કર્યું છે કન્ટ્રીમેનનું A2 ગીર ગાયનું ઘી, જે એકદમ શુદ્ધ, દેશી અને સ્વદેશી છે. તો તમે પણ આજે જ અપનાવો.